अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે અમે આવી ચૂક્યા છે હજરત પીર મહેબૂબ બુખારી સરકારની દરગાહ પર। તો અહીંયાનો એક જાણીતો વાક્યો છે કે એક આંધળા બ્રાહ્મણને આંખો મળેલી। તો આ કરામત કઈ રીતની છે એ આપણે અહીંયાના ખાડીમ અચ્છા મિયા બાવા એમના જબાની આપણે સાંભળીશું કે આ વાક્યો શું હતો અને કઈ રીતની આ કરામત થયેલી। જ્યારે ફક્ત આવી મોટી ભવ્ય દરગાહ ન હતી પણ ફક્ત મઝાર ને એવું હતું, ત્યારે એ ટાઈમમાં એક અંધ બ્રાહ્મણ હતો। એ અંધ બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો અને એને પગમાં ઠોકર લાગી। એટલે અંદરથી કોઈ ગેબી અવાજ આવ્યો કે નીચે જોઈને તો તું ચાલ, કે છે એમ નીચે। તો બ્રાહ્મણે એવું કીધું કે અગર હું જોઈ શકતો હોત તો જોઈને ચાલતો હોત તો હું આવું ના કરે, ઠોકર વાગી એ ના વાગે। તો અંદરથી એવો અવાજ આવ્યો કે હું તને આંખો આપું, પણ તું મેં કીધેલું વસ્તુનું ફોલો કરીશ તો હું તને આંખો આપું। તો આંધળાને તો આંખો મળે એનાથી વિશેષ શું હોય? તો આંધળાએ એમની શરત કબૂલ કરી, હું તમે કહો એ કરીશ પણ મને આંખો આપો। તો દાદાએ એમને આંખો કલમો પડાયો ને કંઈ પડાયું એમની જબાનમાં, અને એ અંધને આંખો આવી ગઈ। એટલે બ્રાહ્મણ ખુશીઓનો પાર ના રહ્યો। એટલે પછી એ દાદાને માનવા માંડ્યો કે જે આંધળાને આંખો આપી આપશો હોય એ ગમે તે કરી શકે। એટલે પછી એ બ્રાહ્મણે દાદાએ જેવું કીધું હતું કે આંખો આવી જાય તો પછી મારી તો અહીંયા સેવા પૂજા કરતો રહેજે। આંખો આવી ગયા પછી એ બ્રાહ્મણે એ સેવા પૂજા ચાલુ કરી। બ્રાહ્મણને દીકરી હતી, હવે દીકરી થઈ ગઈ મોટી। એટલે બ્રાહ્મણને ટેન્શન એ હતું કે હવે અમારી દીકરીને મેરેજ કરશે કોણ? કારણ કે હું હિન્દુ, દાદા મુસ્લિમ, એમની હું સેવા કરું છું। તો સમાજમાં એવું હોય ને કે હાળું મુસ્લિમની સેવા કરે તો તારી છોકરી હિન્દુ બીજા લઈ જાય કે ના લઈ જાય, એવી તકલીફ હતી। તો એણે દાદાને અરજ કરી કે મારી આ દીકરીનું શું થશે? મેં તો મારી જિંદગી તમારી સેવામાં ગુજારી લીધી, બરાબર છે, પણ હવે આનું શું થશે? ત્યારે અંદરથી એવો એને અવાજ આવ્યો કે તારી છોકરીની ચિંતા તું ના કરીશ, કે પશ્ચિમ દિશામાંથી એક ઘોડસવાર આવશે, એ ઘોડસવાર આવે એની જોડે તારી દીકરીના લગ્ન કરાવી દેજે, અને એની જે ઓલાદ થશે એને કયામત સુધી જવાબદારી હું રાખીશ, એની સાચવવાની રાખવાની તમામ જવાબદારી હું રાખીશ। આવી દાદાએ એની જોડે વસિયત કરી, અને એ વસિયત પ્રમાણે આજની તારીખમાં એ કન્ટિન્યુ ચાલુ છે।